ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ હવે ગ્લોબલ મેગાસિટી તરફ અગ્રેસર બનવા જઈ રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની કનેક્ટિવિટી અને સુંદરતા વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રિસિન્ક ડેવલપમેન્ટ, આઇકોનિક રોડ, મોડલ રોડ અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે। આ આયોજન હેઠળ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના 50 કિલોમીટરથી વધુ લાંબા માર્ગોને વૈશ્વિક સ્તરની સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી રહ્યા છે। હાલ 10.60 કિલોમીટર વિસ્તારમાં પ્રિસિન્ક્ટ રોડનું કામ પ્રગતિમાં છે। લો ગાર્ડનથી મીઠાખડી વિસ્તાર સુધી આ નવો પ્રિસિન્ક્ટ રોડ બનશે। આ માટે અંદાજિત 99 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। રોડ પર પાર્કિંગ, પ્લાન્ટેશન, વોકવે, સ્માર્ટ ફૂટપાથની સુવિધા હશે। આ ઉપરાંત વેન્ડિંગ ઝોન અને અર્બન સ્ટ્રીટ ફર્નિચર પણ તૈયાર કરાશે। હાંસોલ વિસ્તારમાં બનેલા આઇકોનિક રોડની તર્જ પર રોડ વધુ વિકસાવાશે। પકવાન જંકશન રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરાશે। નરોડા મુક્તિધામ રોડનું પણ આધુનિકરણ કરાશે। વિસદ સર્કલ રોડ અને શ્યામલ રોડને પણ નવો લુક અપાશે। કેસર વાટિકા, બંસરી સર્કલથી એસપી રિંગ રોડ સુધી મોડલ રોડ બનાવાશે। સોનીની ચાલથી ઓઢવ ફાયર સ્ટેશન સુધીનો રોડ પણ મોડલ રોડ બનશે। જડેશ્વર વનથી એસપી રિંગ રોડને સ્માર્ટ કોરિડોર તરીકે વિકસાવાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 50 જેટલા રોડ છે કે જ્યાં નવીનીકરણ કરવામાં આવશે। જે પૈકીનો એક રોડની વાત કરીએ ત્યારે હાલ જોઈ શકાય છે કે આ લો ગાર્ડન પરનો આ રસ્તો છે કે જે લો ગાર્ડનથી મીઠાગળી સુધી જે છે તે આખું નવીનીકરણ કરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ છે કે અલગ અલગ વિસ્તારોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અમદાવાદમાં 50 કિલોમીટરના વધુના રસ્તાઓ જે છે તેમાં પ્રિન્સિક્ટ રોડ બનાવવામાં આવશે, જેમાં શહેરમાં મેટ્રો કનેક્ટિવિટી અને આધુનિક પ્રિન્સિક્ટ રોડ વસાવવા માટેનું એક આ સુંદર મજાનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જેમાં સ્પોર્ટ્સ થીમ આધારિત અને આઇકોનિક રોડ જે ડેવલપ કરવામાં આવશે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હાલ ફોકસ જોવા મળી રહ્યું છે। હાલ વાત કરવામાં આવે તો 10.60 કિલોમીટર જેટલા વિસ્તારમાં પ્રિન્સિક્ટ રોડનું આ પ્રકારનું પ્રગતિનું કામ જે છે તે ચાલી રહ્યું છે। સાથે સાથે અંદાજે 99 કરોડના ખર્ચે એક આધુનિક રોડનો જે પ્રોજેક્ટ છે તે તૈયાર થશે। જેમાં વાત કરવામાં આવે તો રોડ પર પાર્કિંગ, પ્લાન્ટેશન, વોકવે, સ્માર્ટ ફૂટપાથ સહિતની જે સુવિધાઓ જે છે તે આપવામાં આવશે। સાથે સાથે વેન્ડિંગ ઝોન અને અર્બન સ્ટ્રીટ જે છે તેનું ફર્નિચર પણ જે છે તે તૈયાર કરાશે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ ત્યારે હાંસોલ વિસ્તારમાં આઇકોનિક રોડની તર્જ પર વધુ એક રોડ વિકસાવવામાં આવશે। સાથે સાથે પકવાન જંકશન રોડ પર આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે। નરોડાની જ્યારે વાત કરીએ ત્યારે નરોડામાં પણ મુક્તિધામ રોડનું પણ આધુનિકરણ જે છે તે કરવામાં આવશે। સાથે વિસદ સર્કલથી લઈને શ્યામલ રોડ સુધીની જ્યારે વાત કરવામાં આવે ત્યાં પણ નવો લુક જે છે તે આપવામાં આવશે। સાથે કેસર વાટિકા, બંસર સર્કલથી એસપી રિંગ રોડ સુધીનો રોડ જે છે તે આખો રોડ મોડલ જે છે તે બનાવવામાં આવશે। અને જડેશ્વર વનથી લઈને એસપી રિંગ રોડ સુધીની વાત કરવામાં આવે ત્યાં પણ સ્માર્ટ કોરિડોર તરીકે જે છે તે વિકસાવવામાં આવશે। અને સૌથી મહત્વપૂર્ણ છે કે પદયાત્રીઓ અને સાયકલ ટ્રેક માટે પણ એક વિશેષ આયોજન કરવામાં આવશે। ટ્રાફિક મેનેજમેન્ટ, ગ્રીન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધુ ભાર જે છે તે આપવામાં આવી રહ્યો છે। એટલે કે શહેરને હવે વર્લ્ડ ક્લાસ અને અર્બન રોડ તરીકે વિકસાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે અત્યારે હાલ આ પ્રકારના કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરના કહી શકાય કે અલગ અલગ વિસ્તારોમાં 50 જેટલી કિલોમીટરની અંદર આ પ્રકારના રોડનું જે છે તે નવીનીકરણ કરવામાં આવશે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ।